આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં દારૂની બોટલ સાથે બુટલેગરનો ડાન્સ જોવા મળ્યો। લગ્નમાં જાહેરમાં દારૂની બોટલ માથે મૂકીને ડાન્સ કર્યો હતો। ડાન્સ કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસે વિશાલ કહારની ધરપકડ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં દારૂની બોટલ સાથે બુટલેગરનો ડાન્સ જોવા મળ્યો છે। લગ્નમાં જાહેરમાં દારૂની બોટલ માથે મૂકીને ડાન્સ કર્યો હતો, જેમાં ડાન્સ કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે। તો બુટલેગર વિશાલ ઉર્ફે ડાન્સર કહારનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસે વિશાલ કહારની ધરપકડ કરી છે। તો આ વિડીયો વાયરલ થયો છે। બુટલેગરનો ડાન્સ કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં દારૂની બોટલ સાથે બુટલેગરનો ડાન્સ જોવા મળ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, સંસ્કારી નગરી વડોદરાના સંસ્કારના લીધે લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે। લગ્નમાં જાહેરમાં દારૂની બોટલ માથે મૂકી ડાન્સ કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો। ફિલ્મી ગીત પર બુટલેગર વિશાલ ઉર્ફે ડાન્સર કહાર દારૂની બોટલ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા બાદ વારસિયા પોલીસ કાર્યરત થઈ હતી, હરકતમાં આવી હતી અને બુટલેગર વિશાલ કહાર વિરુદ્ધ ગુનો નોંધી અને ધરપકડ કરી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે સંસ્કારી નગરી વડોદરામાં દિવસે દિવસે દારૂ અને નશાનું પ્રમાણ વધતું જાય છે, તે જ આ વિડીયો વાયરલ થયાનો પુરાવો છે। સ્મિતા, સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈ આગળ કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે કેમ? સ્મિતા, વડોદરા શહેરમાં આ વિડીયો વાયરલ થતા વારસિયા પોલીસે વિશાલ કહારની ધરપકડ કરી અને અટકાયત કરી છે। પરંતુ વિશાલ કહાર આ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને એ દારૂ વેચનારને આ સપ્લાય કોએ કર્યો હતો, પોલીસ આવી કોઈ પણ તપાસ છેલ્લા કેટલા મહિનાથી કરી નથી તેવું ચર્ચા છે। કારણ કે મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ વડોદરામાં આવતો હોય છે અને વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ પાડે છે, ત્યારે વડોદરાની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતી હોય છે। પરંતુ દારૂ પકડાય છે કે દારૂ વેચનાર પકડાય છે ત્યાં સુધીને તપાસ થાય છે, મૂળ સુધીને પોલીસ તપાસ નથી કરતી અને ક્યાંક ને ક્યાંક સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડો પાડે ત્યારે પીઆઈની ટ્રાન્સફર કરી અને પોલીસ સંતોષ માનતી હોય છે। એટલે કહેવાય કે સંસ્કારી નગરી વડોદરા હવે નશા નગરી બનવા તરફ જઈ રહી છે, પરંતુ પોલીસ કમિશનરની જે કાર્ય પદ્ધતિ છે એ સફળ પરિણામ નથી લાવી શકી। સ્મિતા, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં દારૂની બોટલ સાથે બુટલેગરનો ડાન્સ જોવા મળ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। લગ્નમાં જાહેરમાં દારૂની બોટલ માથે મૂકીને ડાન્સ કરતો બુટલેગરનો વિડીયો સામે આવ્યો। બુટલેગર વિશાલ ઉર્ફે ડાન્સર કહારનો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસે વિશાલ કહારની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે।